ઝારખંડના કૃષ્ણ લોહરા 12 વર્ષથી ગુમ હતા। પરિવારની લાંબી શોધખોળ છતાં કોઈ પત્તો ન મળતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને તેમની વિધિઓ પણ કરી દેવાઈ હતી। ત્યારે તાજેતરમાં જ તેઓ માંડવી તાલુકાના કોડાઈ ગામ નજીક જોવા મળતા માનવજ્યોત સંસ્થાના દેવાંગભાઈ ગઢવી અને જીવરાજભાઈ ગઢવીએ તેમને ભુજ આશ્રમ પહોંચાડ્યા હતા। આશ્રમની ટીમે યોગ્ય સારવાર તથા સંભાળ આપી અને ઝારખંડ પોલીસ મારફતે પરિવાર સાથે સંપર્ક સાધ્યો હતો। તેમની પત્ની પરી લોહરા અને પુત્ર વિનોદ ભુજ આવી પહોંચ્યા, જ્યાં 12 વર્ષ પછી થયેલા મિલન સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને માનવ જ્યોત સંસ્થાના માનવતાભર્યા કાર્યની પ્રશંસા કરી હતી। પ્રબોધભાઈ મુનવરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ઝારખંડ રાજ્યનો યુવાન કૃષ્ણ લોહરા ઉંમર 48 જે ઘરેથી ગુમ થયા પછી પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી અને તેના માટે ચિંતા સેવી હતી કે હવે આ યુવાન ક્યાં મળશે। પત્ની પણ ચિંતા સેવે, બાળકો પણ ચિંતા સેવે, કારણ કે એને 2 બાળકો હતા અને 1 બાળકી હતી। તે અનેક રાજ્યોમાંથી રખડતો ભટકતો આખરે માંડવી તાલુકાના કોડાઈ ગામે આવી પહોંચ્યો। ત્યાં અમારા જાગૃત અને સેવાભાવી એવા કાર્યકર દેવાંગભાઈ ગઢવી અને જીવરાજભાઈ ગઢવીને હાથમાં આવ્યો અને તેમણે તરત જ પોતાનું વાહન કરીને આ યુવાનને માનવજ્યોત કાર્યાલય સુધી પહોંચાડ્યો। અમારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમમાંથી એને રાખી એની સારી સારવાર કરવામાં આવી। અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ કાઉન્સેલિંગ કરી અને ઝારખંડ પોલીસની મદદ લઈને માત્ર 15 દિવસમાં એનું ઘર શોધી કાઢ્યું। વિચાર કરજો, જે વ્યક્તિ આજે 12 વર્ષથી ગુમ છે એનું ઘર માત્ર માનવજ્યોતે 15 દિવસમાં શોધ્યું। ત્યાર પછી એના પરિવારનો સંપર્ક કર્યો એટલે પરિવારજનોએ કીધું કે આ તો પોલીસમાં એમણે કીધું કે આ તો માણસ મૃત્યુ પામ્યો છે। તો અમે લોકોએ વિડીયો કોલ કર્યો। વિડીયો કોલથી પત્નીને એનો પતિ દેખાડ્યો, પુત્રને એનો પિતા દેખાડ્યો। ત્યારે એને એમ થયું કે ના, તો આ તો વાત સાચી છે, આપણે જે કાંઈ કર્યું છે એ ખોટું થઈ ગયું છે। એને મૃત્યુ ઘોષિત કરવામાં આવ્યો, કારણ કે પરિવાર, સમાજ અને ગામ બધાએ નક્કી કર્યું કે આજે 6 વર્ષ થઈ ગયા છે, હવે પતિ પાછો નથી આવ્યો તો હવે એનું છે ને ક્યાંક મરી ગયો હશે એમ ઘોષિત કરીને એને મૃત્યુ ઘોષિત કરીને એની જે વિધિ કરવાની હોય, શાસ્ત્રોક્ત વિધિ કરવાની હોય, સરામણું કરવાનું હોય, એ બધું થઈ ગયું। એટલે પત્નીને એમ થયું કે હવે મારો પતિ આ દુનિયામાં નથી। પણ જ્યારે વિડીયો કોલમાં પત્નીને અમે લોકોએ પતિ બતાવ્યો, એના પુત્રને પિતા બતાવ્યા, ત્યારે એ લોકોએ કબૂલ કર્યું કે આ ખરેખર જીવિત છે ને હવે અમે તાત્કાલિક એને તેડવા આવીએ છીએ। એટલે ઝારખંડથી એમને નીકળવાનું હતું પણ ક્યાં રેલવેની ટિકિટ મળે નહીં। આ વાત ઝારખંડના સાંસદ સુધી પહોંચી અને ત્યાંના સાંસદશ્રીએ અમને રેલવે કોટામાંથી ટિકિટની વ્યવસ્થા કરી આપી અને એ પરિવાર આખરે ભુજ પહોંચ્યો। ભુજ પહોંચતા જ અમારા આશ્રમે પહોંચી પત્ની પતિને 12 વર્ષ પછી મળી અને પુત્ર પિતાને 12 વર્ષ પછી મળે ત્યારે તમે સમજો છો કે કેવા ભાવુક દ્રશ્યો સર્જાય। એકબીજાને ભેટી પડે, એકબીજાની આંખો આંસુથી ભરાઈ જાય, અશ્રુભીની થઈ જાય, આંસુના પૂર વહે અને આવા ભાવુક દ્રશ્યો જ્યારે આપણે નજરે જોતા હોઈએ ને ત્યારે આપણી પણ આંખ આંસુડી વગર છલકાયા વગર રહે જ નહીં। તો આજે 12 વર્ષ પછી આ યુવાન પોતાના ઘર સુધી જ્યારે જઈ રહ્યો છે ત્યારે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહભાઈ જાડેજાએ આ દ્રશ્યો નજરે નિહાળ્યા। તેઓ કુદરતી અમારા આશ્રમની મુલાકાતે આવ્યા હતા અને એમણે પણ આ કાર્યક્રમમાં સહભાગી થવાનો મોકો મળ્યો ને એમણે ખૂબ જ ખુશી વ્યક્ત કરી કે એક ગરીબ પરિવાર એનો જો ગુમ થયેલો સંતાન અથવા તો પત્નીનો પતિ ગોતવો, પુત્રનો પિતા ગોતવો, આવું સરસ કામ માનવજ્યોત સંસ્થા જ્યારે કરી રહી છે ત્યારે જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીએ પણ ખૂબ જ ખુશી વ્યક્ત કરી અને આ મિલન પોતાની નજરે જોયું। અને આજે જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે આ યુવાન હતો, 48 વર્ષનો હતો, આજે તે 60 વર્ષનો થઈને જ્યારે પોતાના ઘરે જઈ રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા પર આનંદની લાગણી અનુભવે છે, કારણ કે ઘરે એના દીકરાના લગ્ન લેવાના હતા અને ત્યારે જ પિતા ગુમ થતાં પુત્રના લગ્ન કેન્સલ થયા, રદ થયા અને બધાએ ધંધે લાગી ગયા કે હાલો આપણે જે વ્યક્તિ ગુમ છે એની શોધ ચલાવી। એમાં ઘણો સમય નીકળી ગયો અને દીકરાના લગ્ન પણ ન થયા। આજે આ પરિવાર પંખી મેળો જે વિખૂટો પડી ગયો હતો એ બધાએ આજે સાથે મળ્યા છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી વ્યક્ત કરે છે।